વેલકમ બેક એન્ડ ગુડ મોર્નિંગ ઓલ એવરીવન. કર્મચારી અને સંચય આપણે ચાલી રહ્યું છે. ઓકે, ભાગ 2 સ્ટાર્ટ કરું છું. આપણે લાસ્ટ લેક્ચર પહેલો જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતું એની અંદર આપણે શું જોયેલું હતું તો એમાં પહેલું સ્વાધ્યાય આવેલું 7.1 અને એ સ્વાધ્યાયમાં એક જ સિદ્ધાંત હતો. બરાબર છે. એને આપણે કહેલું કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓકે ઓફ કાઉન્ટિંગ એટલે કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. અને એ સિદ્ધાંતનું શું હતું વિધાન કે ધારો કે કોઈ એક ઘટના એમ પ્રકારે થાય અને તેના પછીની બનતી તરત જ બીજી ઘટના, જેના માટે શબ્દ વાપરેલો આનુષંગિક ગુજરાતીમાં. બરાબર, આનુષંગિક એટલે કે એક ઘટના પછી તરત જ બીજી ઘટના જે થાય એ જો એન પ્રકારે થાય તો પહેલી અને બીજી બંને ઘટના એટલે કે કુલ ગોઠવણીના પ્રકારો એક બીજી ભાષામાં કહીએ તો બરાબર, તો પહેલી અને બીજી બંને ઘટનાઓ થાય તેના કુલ પ્રકારો કેટલા હતા? એમ ગુણ્યા એન, એમ એન. આવો એનો સિદ્ધાંત હતો અને એના ઉપરથી આપણે દાખલાઓ પણ જોયેલા. બરાબર છે. હવે આજે આપણે ક્રમચય ટોપિક સ્ટાર્ટ કરીશું. હવે ક્રમચય છે ને દોસ્તો, એમાં ઘણા બધા પ્રકારો છે. પણ ક્રમચય શરૂ કરવું પહેલાં એની પહેલાં એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ શીખવાની છે. આને હું વેરી ઇમ્પોર્ટન્ટ શું કામ કહું છું? અઘરું છે એવું નથી અને એક્ઝામમાં આ પૂછવાના નથી, પણ આના ઉપરથી સૂત્રમાં જરૂર પડે છે, જેને ઇંગ્લિશમાં જ વધારે યાદ રાખવાનું છે, ફેક્ટોરિયલ. અને ગુજરાતીમાં પણ હું ફેક્ટોરિયલ જ બોલીશ. આમ એનો સાચો ગુજરાતી શબ્દ છે ક્રમગુણિત. ક્રમગુણિત એટલે કે ફેક્ટોરિયલ. બરાબર, પણ આપણે એને ક્રમગુણિત નહીં બોલીએ, આપણે ફેક્ટોરિયલ જ બોલીશું. હવે એની વ્યાખ્યા શું છે કે એનું સૂત્ર જે પણ કહો એનું સૂત્ર કહો કે વ્યાખ્યા કહો, બરાબર છે, એ ખાસ ધ્યાનમાં રાખજો કે જો એન હવે પહેલાં એનું સૂત્ર અને સંકેત બંને આમાં આવી જશે. આ એન અને પછી ફેક્ટોરિયલનો સંકેત આવો છે. એટલે આમ આપણે ગ્રામર યાદ કરો, ઇંગ્લિશ કે ગુજરાતી ગ્રામર, તો આ તમે શેના માટે યુઝ કરતા હો છો? આશ્ચર્ય ચિહ્ન, હે ને, આશ્ચર્ય ચિહ્ન માટે. પણ અહીંયા એને આપણે શું બોલવાનું? ફેક્ટોરિયલ. ગુજરાતીમાં ક્રમગુણિત, પણ આપણે ફેક્ટોરિયલ જ બોલીશું. ફરીવાર કહું છું, એટલે એન ફેક્ટોરિયલ સૂત્ર કે એની વ્યાખ્યા જો જે પણ કહો એ આ છે. તો એન ફેક્ટોરિયલ એટલે કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એન્ડ સો ઓન ગુણ્યા એન. સિમ્પલ. શું કહેવા માગે છે? એન ફેક્ટોરિયલનો મતલબ શું? 1થી શરૂ કરી અને કેટલી એન હોય ને તો એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. શબ્દોમાં લખવું હોય તો આ શબ્દોમાં શું થયું કહેવાય? આ શું થયું? એન ફેક્ટોરિયલ એટલે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. બરાબર, આપણે અત્યાર સુધી સરવાળો શીખ્યા છો, સિગ્મા સંકેત કેવું કદાચ તમારે સમાંતર શ્રેણીમાં અને 10મા ધોરણમાં શીખ્યા હો, તો એમાં શું હતું? પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે એની બદલે અહીંયા આવ્યું પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. તો એના માટે સંકેત વાપર્યો છે ફેક્ટોરિયલ. ઓકે, પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. ઓકે, હવે અહીંયા મેં જે લખ્યું છે દોસ્તો, આજે મેં લખ્યું એમાં મેં 1થી શરૂ કરી, 1 2 3 એટલે ચડતા ક્રમમાં લખ્યું છે. બરાબર છે, રાઈટ? હવે આને ચડતા ક્રમની બદલે ઉતરતા ક્રમમાં લખવું હોય સપોઝ મારે, આને મારે ઉતરતા ક્રમમાં એટલે શું? પહેલી આમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા લખું, એની બદલે મોટી સંખ્યાથી નાની સંખ્યા લખું, તો અથવા એન ફેક્ટોરિયલ, તો પહેલાં મોટી સંખ્યા એન, પછી એનાથી નાની n-1, પછી એનાથી નાની n-2, એક એક ઘટાડતા જવાનું એન્ડ સો ઓન. અને ઘટતા ઘટતા છેલ્લે શું આવે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આ બંને રીતના ઉપયોગ કરી શકાય છે. ઓકે, રાઈટ? ચડતા ક્રમમાં લખો તો 1થી n, ઉતરતા ક્રમમાં લખો તો n થી 1. બરાબર છે? આટલું ક્લિયર થયું? રાઈટ? અચ્છા, હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ, દાખલોનું ઉદાહરણ આપું ને એની પહેલાં મોસ્ટ આઈએમપી નોટ. હવે એ શું છે
કે આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું કે 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 એ આપણે સાબિતી વગર સ્વીકારી લેવાનું છે. આ સાબિતી વિના તમે સ્વીકારશો. ઓકે, 0 ફેક્ટોરિયલ પણ ટૂંકમાં થાય છે દોસ્તો. હા, 0 ફેક્ટોરિયલ પણ તમને ગણતરીમાં ઉપયોગમાં આવશે. તો ધ્યાન રાખજો કે છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત થાય, પણ છેદમાં 0 ફેક્ટોરિયલ આવે તો ચિંતા નહીં, બિકોઝ 0 ફેક્ટોરિયલનો આન્સર 0 નથી, પણ 0 ફેક્ટોરિયલનો આન્સર 1 છે. આને આપણે સાબિતી વિના સ્વીકારવાનું છે. ઓકે, આ જે છે એને સાબિતી વિના. ઓકે, આની કોઈ પ્રૂફમાં આપણે પડવાનું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હવે આ થઈ ગઈ એક ખૂબ જ અગત્યની નોંધ. હવે આ ફેક્ટોરિયલનું તમને પહેલાં ઉદાહરણ આપું ને પછી હું ક્રમચય સ્ટાર્ટ કરું છું. રાઈટ. તો ક્રમચયમાં આપણે લઈએ કે ભાઈ દાખલા તરીકે તો માની લો કે મને આપ્યું છે 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે શું થાય? 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. સિમ્પલ, બરાબર. એટલે મેં આ ચડતા ક્રમમાં લખ્યું, એટલે કે 5 ચોક 20 તરી 60 દુ 120 આન્સર. પેલું સિગ્મામાં સરવાળો કરો ને એવી રીતે, બરાબર છે. હા, સપોઝ કે ભાઈ 6 ફેક્ટોરિયલ, તો હું એને રિવર્સ બી લખી શકું, મતલબ ઉતરતા ક્રમમાં 6 5 4 3 2 1, બરાબર. ઓકે, એટલે 5 ફેક્ટોરિયલના તો 120 હતા જ, એને પાછું 6 વડે ગુણી કાઢવાનું. આ રીતે ફટાફટ થાય. હા, એટલે 12 6 72, એટલે કેટલા થઈ જાય? 720. એટલે તમે જુઓ ફેક્ટોરિયલના આન્સર છે ને બહુ જ મોટા મોટા થતા જશે. આ તો હજુ 6 ફેક્ટોરિયલ છે, પછી 7 ફેક્ટોરિયલ, 8 9 10 11 12 ફેક્ટોરિયલ, પછી તો અમુક ફેક્ટોરિયલ પછી તો એવું થશે કે તમારું કેલ્ક્યુલેટર પણ જવાબ નહીં આપી શકે. રાઈટ. એ પછી તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જવું પડે, પેલું 10ની ઘાતમાં બતાવે, અથવા કોઈ ડિજિટલ કોમ્પ્યુટરમાં જવું પડે, ત્યાં આપ તમને બતાવે. અમુકથી મોટા તો પછી શક્ય નથી આપણે ગણી શકીએ. તો આટલું ક્લિયર થઈ જાય છે બધાને. તો આ આજનું સ્ટાર્ટિંગ મેં કર્યું એ શું હતું? ફેક્ટોરિયલ એટલે શું? ક્રમગુણિત. હા, એનો આ સંકેત અને એની આ વ્યાખ્યા. ઓકે, બરાબર. આ એના ઉદાહરણો આપ્યા. હવે ક્રમચયોની વાત સ્ટાર્ટ કરીએ. તો ક્રમચયો જે છે એ ક્રમચયોમાં પહેલો ક્રમચય, બધા અલગ અલગ પ્રકારો છે. ઓકે, ક્રમચય છે ને એમાં બહુ અલગ અલગ પ્રકારો છે. તો ક્રમચયો એટલે કે પરમ્યુટેશન્સ. હા, ઇંગ્લિશ શું છે? પરમ્યુટેશન. હવે ફરી એકવાર યાદ કરાવી દઉં. ક્રમચયનને આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો એ શું છે? ગોઠવણીના પ્રકારો છે, બરાબર ને. એટલે એમાં જે પણ સૂત્ર આપ્યું હોય કે જે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવશે એમાં માત્ર ગોઠવણી કરવાની વાત હશે, પસંદગીની વાત નહીં હોય. પસંદગીની વાત આવે તો તે સંચયના દાખલાઓમાં આવશે. ઓકે, હવે ક્રમચયોની અંદર સૌથી પહેલો પ્રકાર જે આપણો આવશે દોસ્તો ક્રમચયોમાં. ઓકે, એમાં ટેક્સ્ટબુકમાં શું છે કે એ લોકોએ પ્રમેય તરીકે આપ્યું છે. એને છે ને એકચ્યુઅલી સુરેખ ક્રમચય કહેવાય છે. સુરેખ ક્રમચય. સુરેખ ક્રમચય પણ બોલાય છે, અથવા તો એને રેખીય ક્રમચય પણ કહેવાય છે. લિનિયર પરમ્યુટેશન. રેખીય એટલે શું? લિનિયર પરમ્યુટેશન. ઓકે, લિનિયર. હવે પરમ્યુટેશન એટલે ગોઠવણી, મતલબ ક્રમચય એટલે ગોઠવણી, બરાબર. તો હવે મને કહો કે આમાં કયા ટાઈપના દાખલાઓ આવશે સુરેખ ક્રમચયમાં? હા, તો જેમાં તમારે જે પણ વસ્તુઓ કે વ્યક્તિઓની ગોઠવણી કરવાની આવે, હા, એ સુરેખ હોય. સુરેખ મતલબ શું? એક લાઇનમાં હોય. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા તરીકે હું તમને કહું કે આ 3 4 પેન છે, તો મેં આમ લાઇનમાં ગોઠવી દીધી. તો આ જે છે ને એ આ એક રેખીય ક્રમચયનું એક ઉદાહરણ છે. આમાં જો એક બ્લેક છે, એક બ્લુ છે, એક બ્રાઉન છે, એક ગ્રીન છે.
તો આ 4 પેનોને હું એક લાઇનમાં કેટલી રીતે ગોઠવી શકું, આવો મને પ્રશ્ન પૂછે. બરાબર? ઓકે. તો એના માટે એ લોકોએ સૂત્ર આપ્યું છે અને એ સૂત્રનો ઉપયોગ કરો ને એટલે તમને આન્સર પરફેક્ટ જ મળે. અને પછી તમે ટ્રાય કરો બધું આડાઅવળું ગોઠવીને, તો જે જવાબ આવ્યો હોય ને એટલી જ ગોઠવણીઓ થાય, એનાથી એક ઓછી ના થાય કે એક વધારે ના થાય. ઓકે, ખ્યાલ આવે છે આટલું? બરાબર ને? રાઈટ. તો હવે સુરેખ ક્રમ છે એટલે કે એક લાઇનમાં ગોઠવણીના પ્રકારો. એટલે સિમ્પલ ભાષામાં કહું તો સુરેખ ક્રમ છે એટલે શું? આપણે શું કહીએ એને? કે જે વ્યક્તિ કે વસ્તુઓ હોય એને એક જ લાઇનમાં ગોઠવવાના હોય તો. હવે ટેક્સ્ટબુકમાં એને પ્રમેય 1 તરીકે આપ્યું છે. એને મેં ટાઇટલ નથી આપ્યું પ્રમેય 1, એની બદલે મેં ટાઇટલ આપ્યું છે રેખીય ક્રમચય અથવા તો સુરેખ ક્રમચય. એનું સૂત્ર અને સંકેત બંને ત્યાં આપેલા છે. ધ્યાન આપજો કે n ભિન્ન વસ્તુઓમાંથી n ભિન્ન વસ્તુઓ. હવે જો વસ્તુઓ કે ને એટલે એમાં સજીવ નિર્જીવ, મતલબ કે મેં કહ્યું એમ પેન ગોઠવવાની આવે, વ્યક્તિઓ બી ગોઠવવાના આવે, માણસો બી ગોઠવ, બરાબર છે, વિદ્યાર્થીઓ ગોઠવવાના આવે, કંઈ પણ ગોઠવવાનું આવે. ઓકે, સજીવ નિર્જીવ કંઈ પણ. તો n ભિન્ન વ્યક્તિઓમાંથી, બરાબર, વસ્તુઓમાંથી r વસ્તુઓ. કેટલી વસ્તુઓ? r વસ્તુઓ. હવે થાય શું એ તમને કહું. માની લો કે આ 5 પેન મને આપી છે, આ જો આ 5 પેન આપી, પણ પછી હું તમને 5 ગોઠવવાની ન કહું. હું એવું કહું કે આ 5માંથી 4ને ગોઠવવી છે. તો 5 વસ્તુઓ એટલે થયું n, અને એમાંથી મારે 4ને ગોઠવવી છે તો r. એટલે 5માંથી 4 ગોઠવાશે, 1 નહીં ગોઠવાય. અને એ પ્રમાણે તમને સ્થાન આપેલા હોય, ગોઠવણી માટેની જગ્યાઓ આપેલી હોય. તો એ 5 વસ્તુ, 5 પેન છે એને 4 જગ્યામાં કેટલી રીતે ગોઠવાય? તો n બરાબર 5 લેવાનું, r બરાબર 4 લેવાનું. ઓકે, એટલે આ સંકેતો છે ને એમાંથી ગભરાવાનું નહીં. સંકેતો એ જ્યારે દાખલાઓ ગણો ત્યારે આ કુલ વસ્તુ હોય એને n કહેવાનું, અને જેટલી જગ્યાઓ, જેટલી વસ્તુઓને ગોઠવવી હોય જેટલા સ્થાનમાં એને r કહેવાનું. બરાબર? તો r વસ્તુઓ કે જ્યાં, હવે એણે એક આ વસ્તુ લખી છે એ બહુ અગત્યની છે કે 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, આવું એણે લખ્યું છે. આનું રીઝન સમજાય છે? r વસ્તુઓ લેવી હોય તો આ 5 પેન છે, ફરીથી જોઈ લેજો, આ 5 પેન છે, બરાબર? તો 5માંથી હું ઓછામાં ઓછી કેટલી પેન લઈ શકું? 1. વધુ કેટલી પેન લઈ શકું? 5એ 5, બરાબર ને? ગોઠવણી કરી શકું. એટલે 0 લેવાય ના લેવાય. એટલે 0 બાજુ લેસ ધેન છે અને n બાજુ ઇક્વલ ટુ છે. કારણ કે n 5એ 5 પેનો ગોઠવવી હોય તો ગોઠવી શકાય, અને 1 પણ ગોઠવી શકાય, 2 પણ ગોઠવી શકાય, 3 ગોઠવી શકાય, 4 ગોઠવી શકાય, અને 5એ 5 પણ ગોઠવી શકાય. બરાબર કે નહીં? ઓકે, રાઈટ. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ કે જ્યાં 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n એક સાથે લેવાથી, બરાબર, આને એક સાથે એટલે 4 ગોઠવવી હોય તો 4 પેન એક સાથે લઈ લેવાની અને પછી એને ગોઠવવાની, એક સાથે લેવાની, બરાબર. અને એમાં પણ પાછું પુનરાવર્તન નહીં. મતલબ આ એટલા માટે કહું છું પુનરાવર્તન નહીં એ, કારણ કે આમાં શું છે, અંકોની ગોઠવણીના દાખલાઓ પણ આવશે દોસ્તો. તો અંકોની ગોઠવણી આવે તો એમાં તો અંકોનું પુનરાવર્તન થઈ શકે, રાઈટ. પછી ઇવન હું તો તમને એ પણ કહું કે સપોઝ આ પેનની ગોઠવણીની વાત કરી, પણ સપોઝ આ બ્લુ કલરની 2 પેન હોય તો સેમ ટુ સેમ, તો પછી એને બેને એક સાથે નહીં લેવાની, પુનરાવર્તન નહીં, એક જ પેન લેવાની, કોઈ પણ પુનરાવર્તન નહીં કરવાનું. એના માટેનું જ આ પહેલું સૂત્ર છે. ઓકે, વસ્તુઓનું પુનરાવર્તન સિવાય, એટલે પુનરાવર્તન સિવાયની વાત છે. ઓકે, રાઈટ. તો મળતા ક્રમચયોની સંખ્યા લેવાથી, પુનરાવર્તન સિવાય એક સાથે લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા, ક્રમચયોની
સંખ્યા. ઓકે, હવે એનું એણે સૂત્ર આપ્યું છે, પછી એ સૂત્રને હું બીજી રીતે પણ લખીશ. પ્રમેયમાં જે આપ્યું છે ને એ સૂત્ર આવું છે કે n ગુણ્યા n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 એન્ડ સો ઓન, ગુણાકાર કરતાં કરતાં ક્યાં સુધી જવાનું? n માઇનસ r પ્લસ 1. આ એનું સૂત્ર આપ્યું છે એ લોકોએ. ઓકે, આવું થાય છે. આ રેખીય એટલે કે સુરેખ ક્રમચયનું સૂત્ર આપ્યું છે, જેને સંકેતમાં હવે છે ને એ લોકોએ સંકેતમાં આવો સંકેત આપ્યો છે, આ રીતે n ઉપર, પછી p કેપિટલ અને r નીચે. ઓકે, આ રીતે સંકેત આપ્યો છે NPR. હવે હું તમને કહું કે એ સંકેતમાં આ રીતે ના લખવું હોય ને તો NPR આ રીતે લખો, અથવા તમે આમ પણ લખી શકો છો, નો પ્રોબ્લેમ. હો, જૂની બુકમાં કે એમાં જોશો ને તો આ રીતે પણ સંકેત આપેલા છે અને એ બધે વેલિડ પણ છે. એટલે અત્યારની બુક પ્રમાણે આ સંકેત છે, અથવા આ પણ સંકેત તમે યુઝ કરી શકો છો. તમે આપણામાં લખશો તો પણ હું એને ખોટું નહીં આપું. તો સંકેતમાં આ રીતે દર્શાવાય છે. ઓકે, હવે એ લોકોએ શું કર્યું છે કે આના પછી પેલું ક્રમગુણિત સમજાયું છે. એ ક્રમગુણિત જે મેં તમને પહેલાં સમજાવી દીધેલું. હવે માટે અહીંયા છે ને NPR ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર થઈ ગયું. શું છે NPRનું સૂત્ર? n ઇન્ટુ n માઇનસ 1 n માઇનસ 2 એન્ડ સો ઓન n માઇનસ r પ્લસ 1. આ એનું સૂત્ર છે. ઓકે, અને અથવા આ જ સૂત્રને, આ જે સૂત્ર છે ને, અથવા ફેક્ટોરિયલનો ઉપયોગ કરી, અથવા આપણે ઉપરના સૂત્રને ફેક્ટોરિયલનો ઉપયોગ કરી, ઓકે, ની મદદથી આ ઉપરનું સૂત્ર છે, ઉપરોક્ત સૂત્રને બીજી રીતે પણ લખી શકીએ છીએ, એટલે એનો પણ ઉપયોગ આવશે. હવે ફેક્ટોરિયલની મદદથી એ સૂત્રને પણ યાદ રાખજો. એ સૂત્ર જે છે એ આવું થાય છે NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આવું સૂત્ર થાય છે, n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે, રાઈટ. આ એનું સૂત્ર થાય છે. કોઈને આ થાય પ્રશ્ન કે સર આ કેવી રીતે, તો એકચ્યુઅલમાં હું તમને કહી દઉં, ધ્યાન આપજો. આ સૂત્ર તો આપેલું જ છે. આમાં ક્યાં સુધી જવાનું છે? n માઇનસ r પ્લસ 1 સુધી. આ ઉતરતા ક્રમમાં ચાલી રહ્યું છે. સાંભળજો દોસ્તો, આ ઉતરતા ક્રમમાં જાય છે ને, તો આના પછી નેક્સ્ટ કયો આવે વિચારો? ઉતરતા ક્રમ મતલબ એક એક ઓછું કરવાનું. તો આના પછી નેક્સ્ટ શું આવે? n માઇનસ r આવે. એના પછી n માઇનસ r માઇનસ 1 આવે. એમ ઘટતા ઘટતા ક્યાં સુધી જાય? 3, 2, 1. તો એટલા વડે અહીંયા ગુણી કાઢો અને સેમ એટલા જ વડે ભાગી કાઢો. એટલે કેટલા વડે ગુણીને ભાગવાનું? ઉપરના સૂત્રને. આ જે ઉપરનું સૂત્ર છે ને, આ સૂત્ર જે છે, ધ્યાન આપજો, આ જે સૂત્ર છે ને, અહીંયા લખી દઉં છું. આ સૂત્રને અંશ અને છેદને તમે n માઇનસ r ફેક્ટોરિયલ વડે ગુણીને ભાગી કાઢો. ગુણીને ભાગશો. હવે જાતે ટ્રાય કરજો કે આ જે સૂત્ર છે ને, એ સૂત્રને તમે n માઇનસ r ફેક્ટોરિયલ ગુણી કાઢજો અને ભાગી કાઢજો. ભાગશો એટલે છેદ તો આવી ગયો, અને ગુણો n માઇનસ r ફેક્ટોરિયલ વડે ગુણ્યું છે, તો n માઇનસ r ફેક્ટોરિયલ આ પહેલી ફેક્ટોરિયલની વ્યાખ્યા પ્રમાણે લખો તો શું થાય? આ ઉતરતા ક્રમમાં લખો તો તમને ખ્યાલ છે કે ભાઈ જે પહેલું પદ હોય n માઇનસ rથી શરૂ થાય, n માઇનસ r, n માઇનસ r માઇનસ 1, n માઇનસ r માઇનસ 2 એન્ડ સો ઓન 3, 2, 1. એ તમારે અહીંયા લખી કાઢવાનું. એટલે અંશ આખો n ફેક્ટોરિયલ થઈ જવાનો. ધ્યાનથી લખશો ને એટલે તમને આઈડિયા આવી જ જશે દોસ્તો. સહેજ બી એવું છે નહીં, અને આપણે એવું કોઈ છે નહીં કે તમને આની સાબિતી પૂછવાના છે, એટલે એવું ચિંતા ના કરશો. બંને રીતે તમે ઉપયોગ કરજો. ઓકે, બરાબર છે.
રાઈટ. ચાલો હવે અહીંયા ફેક્ટોરિયલ છે હો. ઓકે, આ થયું સૂર્યક્રમચયનું સૂત્ર. બે રીતે સૂત્ર આપણે લખ્યું છે, બરોબર. હવે ખાલી એને એક બે ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે સપોઝ તમને આવું કહેવામાં આવે કે 7p2, તો આની મદદથી જો હું લખું તો શું થાય ને આની મદદથી શું થાય? બંનેથી જવાબ તો સરખો જ આવવાનો છે. હા, આની રીતે લખું તો ઉપર 7 ફેક્ટોરિયલ અને છેદમાં n-r, એટલે આ 7 અને 2, n બરાબર 7, r બરાબર 2, તો 7 ઓછા 2, તો છેદમાં શું થયા? 5 ફેક્ટોરિયલ થયા કે નહીં? રાઈટ. હવે આમાંથી જે મોટું હોય ને એને જ સાદુરૂપ આપવાનું, નાનાને અડવાનું નહીં. આ ફેક્ટોરિયલનો નિયમ યાદ રાખજો. આપણે ઘરમાં ભાઈઓ બહેનો હોય, 2-3 ભાઈ બહેન હોય, તો તમને ખ્યાલ હશે કે જનરલી કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો કોને કરવાનું? કોઈ દાડો નાનાને હેરાન થવાનું આવે? કોઈ દિવસ નહીં. નાનો કોઈ દાડો હેરાન ના થાય, હેરાન મોટો જ થાય. સેમ વસ્તુ ગણિતમાં છે. આ બેમાંથી મોટું કોણ છે? 7 ફેક્ટોરિયલ, એટલે આને જ અડવાનું, આને અડવાનું જ નહીં, નહીં તો ધોવાઈ જશો. એટલે 7 ફેક્ટોરિયલ, તો એને 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ લખું છું. પછી 5 ફેક્ટોરિયલ લખી દઉં, કારણ કે 5, 4, 3, 2, 1 લખાય, પણ 5 ફેક્ટોરિયલ એટલા માટે કે નીચે ઓલરેડી 5 ફેક્ટોરિયલ છે. જેથી 5 ફેક્ટોરિયલ ઉડી ગયા, તો શું આન્સર આવી ગયો? 7 ગુણ્યા 6, એટલે કેટલા થઈ ગયા? 42. 7 × 42 જવાબ. તો હવે મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે હું આ આંકડાઓના ઉદાહરણ આવે ને એમાં હું ફેક્ટોરિયલ નહીં વાપરું. ઓકે, સપોઝ કે મેં લીધું 9p3, હું બીજો સંકેત વાપરું છું. મેં કહ્યું ને બંને સંકેતો ચાલે. તો આના ઉપરથી મેં એક વસ્તુ જોયું, 7p2 છે ને, 7p2, તો 7 ગુણ્યા 6 જ આવ્યો આન્સર. મતલબ 7થી શરૂ કર્યું અને અહીંયા જે આંકડો હોય ને એટલા અંકો તમારે લખી કાઢવાના ઉતરતા ક્રમમાં. 2 છે તો 2 અંકો લખ્યા, 7, 6. અહીંયા 9 છે તો શું લખી દેશો? 9 થી 9, 8, 7. 3 કેમ લખ્યા? અહીંયા 3 છે તો 9 થી શરૂ કરી અને 3 અંકો ઉતરતા ક્રમમાં લખી કાઢો. એટલે એકચ્યુઅલમાં એ આ સૂત્રનો ઉપયોગ થયો છે હો. પણ આ સૂત્ર પ્રમાણે શું ઘણીવાર કન્ફ્યુઝન થાય છે, એટલે આવી રીતે યાદ રાખજો. 9p3 તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7, એટલે આ જે પણ આવે એ તમારો જવાબ. બરોબર છે? ઓકે, કંઈ પણ હોય ધ્યાન રાખજો. રાઈટ. સપોઝ કે મેં તમને કીધું હોય કે ભાઈ 15p4, તો શું કરવાનું? 15થી શરૂ કરો, 15, 14, 13, 12. કેમ 12 અટકી ગયો? કારણ કે 4 એટલે 4 આંકડા લેવાના અને ઉતરતા ક્રમમાં 15, 14, 13, 12. 15p4, સિમ્પલ. ઓકે, અને હવે કેલ્ક્યુલેટર એલાઉડ છે, એટલે તમે આનો પણ જવાબ આપી શકવાના આરામથી. રાઈટ. ઓકે, તો આજે છે ને હું આટલું રાખું છું. આજે આપણે આ રેખીય ક્રમચય છે એનું સૂત્ર જોયું છે દોસ્તો, અને બીજું શું જોયું છે? ક્રમગુણિત જોયું છે. રાઈટ. હા, અને હવે આ બરાબર સમજી જજો. આવા જાતે થોડા ઉદાહરણો બનાવજો, અને ત્યાર પછી આપણે આ રેખીય ક્રમચયના જે હોય ને દાખલાઓ, એ દાખલાઓ શક્ય હશે તો આપણે પહેલાં દાખલાઓ લઈ લઈશું, પછી બીજા પ્રકારના ક્રમચયમાં જઈશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.